જો બધા તો આજે આપણે આપણું પહેલું ચેપ્ટર જે છે શરૂ કરીએ. બરાબર છે. હવે ગઈકાલે આપણે જોયું હતું કે આપણે શું શું આની અંદર ભણવાના છે, ઇકોલોજી અને પર્યાવરણ ચેપ્ટરની અંદર. બરાબર છે. આપણે ઘણું બધું છે. બરાબર. ધીમે ધીમે કરીને આપણે પછી આપણે બધી વસ્તુઓ જોવાના છીએ. તો સૌથી પહેલે જ શરૂ થાય છે ઇન્ટ્રોડક્શન, પરિચય. એની અંદર શું છે તો કે આપણે જે પૃથ્વી વિશે ભણવાના છે એ પૃથ્વીની ઉત્પત્તિ ક્યારે થઈ એમ તો જો કહેવામાં આવે છે કે એક અનુમાન મુજબ સૂર્યમાંથી પૃથ્વીની ઉત્પત્તિ આશરે 550 કરોડ વર્ષ પહેલાં થઈ હતી. એટલે કે આટલા કરોડ વર્ષ પહેલાં આપણો જે સૂર્ય છે, બરાબર છે, એ સૂર્યમાંથી આપણી પૃથ્વી જે છે એ છૂટી પડી હતી. બરાબર છે. કેટલા કરોડ વર્ષ પહેલાં? 550 કરોડ વર્ષ પહેલાં. બરાબર. અને પછી શું કહેવામાં આવે છે તો કે પૃથ્વી પર જીવસૃષ્ટિ 90 કરોડ વર્ષ પહેલાં જ પેદા થઈ છે. બરાબર છે. એટલે સમજો કે આ એક જો હું એમ કહું કે ટાઈમ લાઈન છે. બરાબર છે. બરાબર. આ ટાઈમ લાઈન છે હું કહું છું તો અહીંયા શું આવશે તો કે અહીંયા તો ચાલો પૃથ્વીની ઉત્પત્તિ થઈ. બરાબર છે. પૃથ્વીની ઉત્પત્તિ કેમાંથી થઈ? આ સૂર્યમાંથી થઈ. બરાબર છે. બધા કહે છે એવી રીતે થિયરી છે સૂર્યની અંદરથી જ પૃથ્વી આવી છે 100%. હવે અહીંયાથી ઉત્પત્તિ થતાં અહીંયા જે છે એ કોની ઉત્પત્તિ થઈ? સજીવ સૃષ્ટિની. માણસની તો ઉત્પત્તિ હજી થઈ એ નથી. બરાબર. સજીવ સૃષ્ટિની ઉત્પત્તિ થઈ. એટલે આ જે સમયગાળો છે એ કેટલો થશે? આ સમયગાળો કેટલો થશે તો કે તમે સમજો ને 460 કરોડ વર્ષ જે છે, 460 કરોડ વર્ષ શેનામાં લાગી ગયા તો કે પૃથ્વીનું વાતાવરણ સજીવ સૃષ્ટિ માટે અનુકૂળ બનતા આટલા વર્ષ લાગી ગયા. કેટલા? 460 કરોડ વર્ષ લાગી ગયા. બરાબર છે. કારણ કે 550 કરોડ વર્ષ પહેલાં અહીંયા તો પૃથ્વીની ઉત્પત્તિ થઈ હતી. બરાબર છે. પૃથ્વીની ઉત્પત્તિ થઈ હતી. પછી 460 કરોડ વર્ષ પહેલાં. બરાબર છે. એટલે કે આપણે અત્યારે છીએ ત્યાંથી 90 કરોડ વર્ષ પહેલાં જ ખાલી પૃથ્વી જે છે એ એની ઉપર સજીવ સૃષ્ટિ આવી છે. બરાબર છે. તો આવી રીતે આપણે સમજીએ તો ખબર પડે કે માત્ર 460 કરોડ વર્ષ તો શેના માટે લાગ્યા તો કે સજીવ માટે અનુકૂળ વાતાવરણ બનાવવામાં લાગ્યા. બરાબર. અને પછી માનવીની ઉત્પત્તિ ક્યારે થઈ તો કે એ માત્ર 20 લાખ વર્ષ પહેલાં. હવે આપણને એમ લાગે છે કે આ માત્ર 20 લાખ વર્ષ એટલે શું માત્ર કહેવાય? આપણા માણસના દૃષ્ટિકોણથી જોવા જઈએ તો 20 લાખ વર્ષ જે છે એ ઘણા જ છે. બરાબર છે. પણ તમે સૃષ્ટિ જે છે, તમે બ્રહ્માંડ છે, સૃષ્ટિ આખી છે, બરાબર છે, બ્રહ્માંડના દૃષ્ટિકોણથી જુઓ તો આ 20 લાખ વર્ષ તો કાંઈ ન કહેવાય, આંખનો પલકારો કહેવાય. બરાબર છે. કારણ કે તમે વિચાર કરો કે આપણું બ્રહ્માંડ જે છે એ કેટલા વર્ષ જૂનું છે તો કે 13.7 અબજ વર્ષ જે છે. બરાબર છે. અબજ વર્ષ જૂનું શું છે? આપણું બ્રહ્માંડ છે. તો 13.7 અબજ વર્ષની સાપેક્ષે 20 લાખ વર્ષ શું થાય? કંઈ ન થાય. સાવ આટલું જરાક જ જેટલું. બરાબર છે. જરાક જ જેટલો સમયગાળો થાય. તો આ વસ્તુ છે. બરાબર. તો કહેવાનો અર્થ એ છે કે સમજો જો આ ટાઈમ લાઈન છે. બરાબર છે. તો જો પૃથ્વી જે છે એની ઉત્પત્તિ, બરાબર છે, જો આ બિંદુએ થઈ હોય, બરાબર છે, પૃથ્વીની ઉત્પત્તિ જો આ ક્ષણે થઈ હોય, બરાબર, તો એનાથી 460 કરોડ વર્ષ તમે લખી લો. બરાબર છે. 460 કરોડ વર્ષ. બરાબર છે. એ 460 કરોડ વર્ષ સુધી તો શું થયું માત્ર તો કે પૃથ્વી સજીવ સૃષ્ટિ માટે અનુકૂળ બની. પછી જે 90 કરોડ વર્ષ લાગ્યા. બરાબર છે. પછી જે 90 કરોડ વર્ષ છે એ 90 કરોડ વર્ષની અંદર સજીવ સૃષ્ટિ ફૂલી ફાલી. બરાબર છે. વિવિધ પ્રકારના સજીવ સૃષ્ટિ ખીલી. દરિયાની અંદર, સમુદ્રની અંદર, સમુદ્ર છે, પછી પૃથ્વી ઉપર છે, હવાની અંદર છે. બરાબર છે. અલગ અલગ પ્રકારની સૃષ્ટિ ખીલી. અને માણસ ક્યારે ખીલ્યો તો કે આ તમે જો આ તીર જોઈ શકો. બરાબર. તીરનો આગળનો ભાગ જુઓ તો તમે એની પર જો વર્તુળ કરો તો એ 20 લાખ જેટલો જ સમયગાળો થઈ જાય. બરાબર. તો આટલામાં કોણ ઉત્પન્ન થયું? મનુષ્ય. પૃથ્વીની ઉત્પત્તિ બાદ તેની પરિસ્થિતિ અને પર્યાવરણ સતત બદલાતું રહ્યું છે. બદલાતા પર્યાવરણમાં ભિન્ન ભિન્ન પ્રકારના જીવ અને વનસ્પતિ પણ ઉત્પન્ન થાય છે. આપણને ખબર છે કે ડાયનોસોર જેવા મહાકાય જીવો પણ જે છે એ આપણી પૃથ્વી પર હતા અને એ તો હવે વિનાશ પામી ગયા છે. આદિમાનવમાં પરિવર્તન થઈ હાલના માનવો અસ્તિત્વમાં આવ્યા છે. બરાબર છે. ડાર્વિન છે. બરાબર. તો ડાર્વિનની એક ઉત્ક્રાંતિની થિયરી છે. બરાબર છે. ડાર્વિનની ઉત્ક્રાંતિની થિયરી છે કે આદિમાનવ જે છે, પહેલે આદિમાનવ હતો, એનામાંથી ડેવલપમેન્ટ થઈને આજનો એ માણસ બન્યો છે. બરાબર. તો આ થિયરી છે.
હવે શું કહે છે તો કે સજીવ સૃષ્ટિમાં જે પરિવર્તન છે એનું મુખ્ય કારણ શું છે? પર્યાવરણ. શા માટે? તો કે જે પ્રમાણે પર્યાવરણ બદલે, બરાબર છે, પર્યાવરણ જે છે એ જે પ્રમાણે બદલી જાય એ પ્રમાણે સજીવ સૃષ્ટિએ પણ બદલવું પડે. બરાબર, સજીવ સૃષ્ટિ છે એને પણ બદલવું પડે. નહીંતર શું થાય? જો પર્યાવરણ પ્રમાણે સજીવ સૃષ્ટિ ન બદલે તો સજીવ સૃષ્ટિ શું થઈ જાય? ખલાસ થઈ જાય. શું થઈ જાય? સજીવ સૃષ્ટિનું અસ્તિત્વ નામશેષ થઈ જાય. હવે સમજો, બરાબર છે. ધારો કે અત્યારે ચોમાસું ચાલે છે, બરાબર, ચોમાસું છે. હવે ચોમાસા પછી શું આવશે? શિયાળો આવશે, બરાબર છે, શિયાળો આવશે. હવે ચોમાસામાં કદાચ એટલી ઠંડી ના પણ હોય, બરાબર, પણ શિયાળામાં તો આપણને ખબર છે ઠંડી છે. ધારો કે શિયાળાની અંદર તમે તમારું ધ્યાન રાખો નહીં, બરાબર છે. ચાલો આપણે બીજું કોઈ પણ ઉદાહરણ લઈએ કે કોઈ એક પ્રાણી છે, બરાબર, કે જે ચોમાસા પ્રમાણે બરાબર ચાલે છે પણ શિયાળા પ્રમાણે બરાબર ચાલતો નથી, શિયાળામાં પોતાનું ધ્યાન રાખતો નથી, બરાબર. તો શું થાય? એને બીમાર પડે, બરાબર છે, બીમાર પડે અને કદાચ હજી પણ વધુ ધ્યાન ન રાખે તો એ મૃત્યુ પણ પામી શકે, બરાબર. તો કહેવાનો અર્થ એ છે કે ચોમાસું શિયાળો તમે ખાલી સમજાવવા માટે કીધું, પણ જો જે તે સજીવ એ પર્યાવરણની અંદર થતા બદલાવ પ્રમાણે પોતાની અંદર બદલાવ ન લાવે તો એ જીવસૃષ્ટિ કાળક્રમે નાશ પામે છે. એટલે દરેક જીવે પર્યાવરણ પ્રમાણે પોતાને બદલવું પડે છે, બરાબર છે. એટલે કહેવાનો અર્થ શું છે તો કે જીવન અને પર્યાવરણ એકબીજાને સુસંગત હોવા આવશ્યક છે, બરાબર છે. હવે વિજ્ઞાનની ઔદ્યોગિક પ્રગતિના સાથે સાથે પર્યાવરણનું પ્રદૂષણ પણ વધી રહ્યું છે. માનવી જે છે પોતાના જ ઘરને પ્રદૂષિત કરી રહ્યો છે, સવાલ જ વગરની વાત છે. આપણે જે પૃથ્વી ઉપર રહીએ છીએ એ પૃથ્વીને જ આપણે શું કરી રહ્યા છીએ? પ્રદૂષિત કરી રહ્યા છીએ. પૃથ્વીને જ આપણે શું કરી રહ્યા છીએ? પ્રદૂષિત કરી રહ્યા છીએ, બરાબર છે. આપણે એના દરેકે દરેક પાણી હોય, બરાબર છે, પાણી હોય, હવા હોય, બરાબર છે, જમીન હોય, કોઈ પણ વસ્તુ આપણે બાકી નથી રાખી પ્રદૂષણ કરવામાં. અરે તમે સમજો કે આ આપણી પૃથ્વી છે, તો એની ઉપર જે છે, જે ઉપર ઉત્તર ધ્રુવ છે, બરાબર છે, અને નીચે દક્ષિણ ધ્રુવ છે. તો આપણે તો ત્યાં ઔદ્યોગિકીકરણ તો કર્યું જ નથી, બરાબર. એ તો ધ્રુવ છે, બરફથી આખું ઢંકાયેલો છે, ત્યાં તો ઔદ્યોગિકીકરણ પહોંચ્યું જ નથી, બરાબર. છતાં પણ ત્યાંનો બરફ જે છે એ શું થાય છે? પીગળે છે, બરાબર છે. શા માટે? કારણ કે ઔદ્યોગિકીકરણ જે ક્ષેત્રમાં છે, બરાબર છે, એ ક્ષેત્ર જે છે એ ક્ષેત્રનું પ્રદૂષણ જે છે ત્યાં સુધી પહોંચ્યું છે. તમને ખબર હશે કે ઓઝોનના જે સ્તરમાં ગાબડા પડી ગયા છે, બરાબર, એ ક્યાં છે મોટા ભાગે? તો કે આ ધ્રુવ ઉપર જ છે, બરાબર છે. આ જે ધ્રુવ છે, દક્ષિણ ઉત્તર ધ્રુવ છે, એની ઉપર જ છે, બરાબર. તો કહેવાનો અર્થ છે કે આપણે આપણા ઘરને તો પ્રદૂષિત કરીએ જ છીએ, બરાબર છે. એટલે ઘરને એટલે આપણે જે જગ્યાએ રહીએ છીએ એ સ્થળને, એ જગ્યાને તો પ્રદૂષિત કરીએ જ છીએ, પણ જે સ્થળ પ્રદૂષિત નથી, જે આપણાથી હજારો કિલોમીટર દૂર છે, એને પણ આપણે જાણતા પ્રદૂષિત કરીએ છીએ, બરાબર છે. પ્રકૃતિની પ્રદૂષણ શુદ્ધિકરણની ક્ષમતા ઓછી થઈ ગઈ છે, પ્રદૂષકોની સંખ્યા વધી ગઈ છે. હવે જો આપણે એમ કહીએ છીએ કે આપણે પ્રદૂષણ કરીએ છીએ, બરાબર છે, કે કેટલી મોટી મોટી ફેક્ટરીઓ જે છે, બરાબર છે, અલગ અલગ ફેક્ટરીઓને આપણે નાખીએ છીએ, બરાબર છે, અને શું કરીએ છીએ? આપણે પ્રદૂષણ કરીએ છીએ, બરાબર છે, બરાબર છે, સાચી વાત છે. પ્રદૂષણ તો આપણે કરીએ છીએ, પણ કોઈ કહેશે કે ભાઈ ઔદ્યોગિકીકરણ નહોતું ત્યારે પણ આપણે કાર્બન ડાયોક્સાઇડ જે છે કેટલા બધા માણસો રહેતા દુનિયા ઉપર, બરાબર, કરોડો માણસો ઔદ્યોગિકીકરણ પહેલાં પણ રહેતા, કેટલા કરોડો જે છે એ જીવજંતુઓ પણ રહેતા, બરાબર છે. જંગલો ત્યારે પણ બળતા, બરાબર છે. જે દાવાનળ અત્યારે તમે કદાચ સાંભળ્યું હશે ન્યૂઝની અંદર કે ભાઈ દાવાનળ અમુક જગ્યાએ થાય છે, બરાબર. જંગલ ઓટોમેટિક જે છે સળગવા લાગી જાય, બરાબર. તો એ દાવાનળ જૂનાકાળમાં પણ હતા. જૂનાકાળમાં તો લોકો, અત્યારે તો કદાચ આપણે ગેસથી ખાવાનું રાંધીએ, જૂનાકાળમાં લોકો તો શું કરતા? તો કે લાકડા બાળતા. તો ત્યારે શું પ્રદૂષણ ન થતું? ત્યારે પણ પ્રદૂષણ થતું, પણ એ પ્રદૂષણ જે છે એને સહન કરવાની શક્તિ વાતાવરણમાં હતી, બરાબર. એટલે એવું નથી કે અત્યારે નથી, બરાબર છે. કે પર્યાવરણ જે છે, આપણી આસપાસનું જે પર્યાવરણ છે, જે વાતાવરણ છે, એની પ્રદૂષણને શોષી લેવાની અમુક ક્ષમતા છે, કે અમુક લેવલનું પ્રદૂષણ થશે, બરાબર, તો વાતાવરણને, પર્યાવરણને કંઈ નુકસાન નહીં થાય. શા માટે? તો કે જે વાતાવરણ છે, જે પર્યાવરણ છે, એ થોડાક
અમાઉન્ટનું, એ થોડાક માત્રાનું જે પ્રદૂષણ છે એને શોષી શકે છે. શોષી શકે છે એનો અર્થ શું છે? તો કે એ પ્રદૂષણથી એને કંઈ અસર નથી થતી, બરાબર છે. એ વાતાવરણ એમનું એમ જ પડી રહેશે, બરાબર. પણ અત્યારે શું થયું છે? તો કે આપણે પ્રદૂષણની માત્રા વધારી નાખી છે, બરાબર છે. સમજો કે આ જે છે, બરાબર છે, આ જે સર્કલ મેં દોર્યું છે, તો વાતાવરણ આપણું જે પ્રદૂષણ, બરાબર છે, આપણું વાતાવરણ છે એ આટલા માત્રાનું પ્રદૂષણ જે છે એને સહન કરી શકે છે, એને શોષી શકે છે, બરાબર છે, એને રિસાયકલ કરી શકે છે, બરાબર, કે એનાથી એને કંઈ નુકસાન નથી થતું, બરાબર. તો જૂના કાળમાં, એટલે જૂના કાળનો અર્થ છે કે શરૂઆતમાં જ્યારે ઔદ્યોગિકીકરણ નહોતું ત્યારે આપણું પ્રદૂષણ કેટલું હતું? તો કે અંદર જે મેં રાઉન્ડ લાલ કલરથી જે દોર્યું છે, માત્ર આપણે એટલું જ જે છે પ્રદૂષણ કરતા હતા. હવે, બરાબર છે, તો એનો અર્થ એ છે કે એટલું પ્રદૂષણ જે છે એ વાતાવરણ શોષી શકતું હતું, એબ્ઝોર્બ કરી શકતું હતું, બરાબર છે, એનાથી એને કંઈ વાંધો નહોતો. પણ હવે ઔદ્યોગિકીકરણ વધ્યું છે, પ્રદૂષણ આપણે એટલું બધું વધારી દીધું છે કે હવે જે આપણું વાતાવરણ જે છે એ એટલા પ્રદૂષણને શોષી શકતું નથી, બરાબર છે. એ પ્રદૂષણ જે છે એને એ રિસાયકલ નથી કરી શકતું. એટલે શું થાય છે? તો કે જે બાકીનું પ્રદૂષણ જે છે, બરાબર છે, એ હવે એડવર્સ ઇફેક્ટ ઊભી કરે છે. એટલે કે હવે એ શું કરે છે? તો કે પર્યાવરણને નુકસાન પહોંચાડે છે, બરાબર છે. હવે કહેવાનો અર્થ એ છે કે આ દરેક વસ્તુ જે છે, આ વિકટ પરિસ્થિતિ માટે વસ્તી વિસ્ફોટ, આધુનિક જીવનશૈલી અને ઔદ્યોગિકીકરણ જવાબદાર છે. આવી પરિસ્થિતિમાં પર્યાવરણ આનુષંગિક વિવિધ પાસાઓ જેવા કે પર્યાવરણ ઘટકો, પર્યાવરણના પ્રદૂષકો, પર્યાવરણ શુદ્ધિકરણ, પર્યાવરણની જનજાગૃતિ, આ દરેક વિશે જાણવાની જરૂરિયાત ઊભી થઈ છે. અને એટલું જ નહીં, તમે જુઓ આ બધું જે પ્રદૂષણ છે કોના કારણે ઊભું થયું છે? તો કે વિજ્ઞાનના વિકાસથી જે પર્યાવરણના પ્રશ્નો ઊભા થયા છે એને વિજ્ઞાનની મદદથી જ જે છે આપણે સોલ્વ કરવા પડશે, બરાબર છે. તો આ માટે આપણે જે પછી ઇજનેરો છે, વૈજ્ઞાનિકો, પર્યાવરણ તજજ્ઞો આ બાબતે અથાગ પ્રયાસ કરે છે. અને ઇજનેરી વિદ્યાશાખાના વિદ્યાર્થીઓ તરીકે આપણને આ જ્ઞાન હોવું આવશ્યક છે, બરાબર છે. તો હવે પર્યાવરણ એટલે શું, બરાબર છે, પર્યાવરણ એટલે શું એ આપણે આવતા લેક્ચરની અંદર જોઈશું.